એસટી બસનું નામ પડે ને એટલે એમ કે સલામત સવારી, અને હવે પાછું એસટી બસ પર એવું પણ લખવામાં આવે છે કે પશુઓ પર દયા કરો. હવે પશુઓની છોડો ને, માણા પર દયા કરો. આ છે આપણું એસટી તંત્ર. અહીં હાલત એવી છે કે મઢી સાંકડી છે ને સાધુ પોળો છે. હવે આ સીન જુઓ. એસટી બસમાં જો મુસાફરી કરવી હોય ને તો તમને કુસ્તી આવડવી જોઈએ, એવી હાલત આપણે ત્યાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણમાં આ સીન જોવા મળે. આ એસટી બસમાં સીટ મુદ્દે મુસાફરો વચ્ચે જે બબાલ થઈને, જે ડીસુમ થયું ને, આખીએ બસ માથે લીધી. અહીં બારીમાંથી એક બે જણા ડોક્યુ કરીને જોઈ રહ્યા હતા, તો અંદર બેઠા હતા એ લોકો પણ આ બધી ડીસુમ જોઈ રહ્યા હતા. તેમને મફતની કુસ્તી જોવા મળી રહી હતી. અને આટલું ઓછું હોય તેમ અંદર તો પગ મૂકવાની જગ્યા નહોતી, અને બારે હજુ એટલું જ પબ્લિક ટીંગાઈને અંદર જવાની પેરવીમાં હતું. આપણે ત્યાં વિદ્યાર્થીઓ લટકીને જાય, મુસાફરો કાયમ હેરાન થાય ને, અને રાજકીય તાઇફાઓમાં જેટલી જોઈએ ને એટલી એસટી બસો આપવામાં આવે. ત્યારે અહીં પશુઓ પર દયા કરો એવું ના લખાય, માણા પર દયા કરો એવું લખવું જોઈએ.